નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં। આજે 22 જૂન 2026ના રોજ ગુજરાતના કયા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે, રાજ્યમાં ચોમાસું ક્યારે સક્રિય થશે અને હવામાનને લઈને અંબાલાલ પટેલે શું આગાહી કરી છે, આ તમામ માહિતી વિશે વિડીયો અંદર વાત કરીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 22 જૂન આસપાસ ગુજરાતના કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ પડી શકે છે। અમદાવાદ, ખેડા, આણંદ, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। હવામાન વિભાગે 22 જૂનના રોજ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે। ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લામાં વરસાદની શક્યતા છે, તેમજ દાહોદ, મહીસાગર અને વડોદરા જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ સાથે વરસાદી માહોલ રહી શકે છે। દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હાલ હજુ ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ શરૂઆત થવા જઈ રહી છે। આગામી 2 દિવસ બાદ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે। 24 અને 25 જૂન દરમિયાન વલસાડ અને ડાંગના વિસ્તારમાં વરસાદની પ્રબળ શક્યતાઓ વધી છે। દક્ષિણ પશ્ચિમ ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને આગામી 2-3 દિવસ બાદ વધુ વરસાદની શક્યતા છે। આગામી 2 દિવસ બાદ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે, જેમાં 24 અને 25 જૂન દરમિયાન વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદ થવાની શક્યતાઓ છે। ભારતીય હવામાન વિભાગે દેશના 12 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં આગામી 15 કલાક માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરી છે, જેમાં 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે જૂનના બીજા ભાગમાં વરસાદી સિસ્ટમો સક્રિય બનતા રાજ્યમાં ચોમાસાની ગતિ વધુ પકડશે। જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।